રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડી રહી છે। આકરી ગરમી પડી રહી છે। રાજ્યમાં અગ્ન ગોળા વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતીઓને પરસેવો છોડાવી દે તેવી ગરમી હાલ રાજ્યમાં પડી રહી છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ એટલે કે 21 થી 25 મે સુધી રાજ્યમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટની સાથે ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં જે તાપમાનનો પારો છે છેલ્લા 2-3 દિવસથી 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે। ગુજરાત રાજ્યમાં હાલ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે હાલ તાપમાનનો પારો છે તે ઉંચકાઈ રહ્યો છે। હજુ પણ આગામી 5 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના નિવાસીઓને ગરમીથી કોઈ જ રાહત મળવાની નથી। આ ઉપરાંત આગામી 5 દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સાથે આપણી સાથે અમારા સંવાદદાતા અમદાવાદથી મિહિર સોલંકી, સુરતથી રાહુલ મકવાણા અને મોરબીથી યોગેશ જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ તો મિહિર, અમદાવાદમાં પણ આકરી ગરમી પડી રહી છે, કેવો માહોલ છે? ચોક્કસથી તમે જોઈ જ શકો છો, રોજિંદા જીવનમાં જે રોડ રસ્તાઓ ભરેલા હોય છે, ભીડ હોય છે લોકોની, તમને દેખાડવા માંગીશ કે રીતે હાલમાં રસ્તાઓ બિલકુલ ખાલી પડેલા છે। નથી લોકોની અવર જવર જોવા મળતી કે નથી કોઈ વાહનની અવર જવર જોવા મળતી। લોકો અત્યારે બહાર આવવાનું સંપૂર્ણપણે ટાળી રહ્યા છે। વાત કરીએ આપણે તો કઈ રીતે છેલ્લા 2-3 દિવસથી 45 ડિગ્રી એ લોકોને એટલી ગરમી પડી રહી છે, લોકોને અંગ દજાડતી ગરમી આપણે કહી શકીએ એવી પડી રહી છે। લોકો અત્યારે ગરમીથી બહુ જ તકલીફમાં લોકો પડી રહ્યા છે। ગરમીના લીધે ઝાડા ઉલટીને આપણે કેસ લઈ શકીએ। તેની સાથે સાથે લોકોને અત્યારે એએમસી દ્વારા ભલામણ કરવામાં આવી છે, કહેવામાં આવ્યું છે કે કામ સિવાય બહાર ના નીકળવું, કેમ કે જે પ્રમાણેની ગરમી પડી રહી છે લોકો બીમાર પડી શકે, લોકોને ખૂબ જ તકલીફ પડી શકે। તેના કારણે અત્યારે હાલમાં કોઈ પણ પ્રકારનું અત્યારે બપોરના સમયે જયારે 12 થી 4 ની આપણે વાત કરીએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિલ્ડરોને પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જાતનું બાંધકામ જે છે, બાંધકામ બપોરના સમયમાં બાંધકામ બંધ રાખવામાં આવે, જેના કારણે લોકોને બને તેટલું ઓછું તે લોકો તાપમાં બહાર આવે અને તાપ તેમને લાગવાની જે શક્યતા છે ખૂબ જ ઓછી રહે। તેની સાથે સાથે આપણે બીજી પણ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની જે આયોજનની વાત કરીએ તો તેમણે અર્બન સેન્ટરો જે 4 થી 5 વાગ્યા સુધી શરૂ રહે છે તેને 7 વાગ્યા સુધીનો સમય કરી દીધો છે, જેના કારણે લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે આ ગરમીના કારણે લોકો ત્યાં પહોંચી શકે। સાથે સાથે ORS ના પેકેટનું જે મફત વિતરણ કરે છે, તેના કારણે લોકોને બને તેટલું વધારે પ્રવાહી લોકો ગ્રહણ કરે અને જે ડિહાઇડ્રેશનની વાત જયારે થતી હોય છે, ગરમીમાં લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે, તે જી બિલકુલ, ડિહાઇડ્રેશનના ચોક્કસથી કારણે કહી ORS શકાય ના મિહિર, પેકેટ આપવામાં આવે આકરી છે। ગરમીને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી હાલ તો પડી રહી છે। ત્યારે હવે સુરતમાં આપણે રાહુલ આપણી પાસે આવીશું। સુરતમાં પણ આકરી ગરમી પડી રહી છે, ત્યાં પણ કેવો માહોલ છે, લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે અને ગરમીનો જે પ્રકોપ છે તે જોવા મળી રહ્યો છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે સુરત એ ધમધમતું શહેર છે અને ગમે ત્યારે તમે જોવો ત્યારે રોડ પર ટ્રાફિક જોવા મળતી હોય છે। ત્યારે આ પ્રમાણેના દ્રશ્યો છે જે રોડ પર તો ઠીક છે, પરંતુ જે દુકાનો છે તે પણ બંધ હાલતમાં અત્યારે જોવા મળી રહી છે। એટલે કે કહી શકાય કે ગરમી છે તે ખૂબ જ ભયંકર પડી રહી છે અને આવનારા જે 5 દિવસોમાં પણ વધારે ગરમી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ જે લોકો માટે સુવિધા કરવાની હોય તે કરી રહી છે। ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં જે અલાયદો એક વોર્ડ બનાવવામાં આવ્યો છે, વોર્ડમાં જે ગરમીના કારણે જે લોકોને પરેશાની પડતી હોય છે અને જે દર્દીઓ આવતા હોય છે તેના કારણે સારવાર લઈ શકે તેવી એક વ્યવસ્થાઓ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। તમામ જે ડોક્ટરો છે, નર્સો છે, તેને આગવાન કરવામાં આવ્યું છે કે જે આવા મરીજો હોય છે તેને તાત્કાલિક સારવાર કરવામાં આવે। એટલે કે કહી શકાય કે સુરત અને સુરત જિલ્લામાં જે ગરમીનો પારો છે તે વધી રહ્યો છે અને ખૂબ જ સંખ્યામાં લોકો જે નીકળતા હોય છે તે ઓછા જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય છે સમગ્ર ગુજરાતમાં જે ગરમી છે તે પડી રહી છે અને કાળઝાળ ગરમીની વચ્ચે જે લોકો છે તે ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો
જે પક્ષીઓ હોય છે એને પણ તકલીફ પડી રહી છે, અને બીજી તરફ જે જીવદયા જે પ્રેમીઓ હોય છે તેને પક્ષીઓ માટે પણ અલાયદી એક વ્યવસ્થા કરી છે, પાણીના કુંડા મેકવા અને પક્ષીઓ જ્યાં હોય છે ત્યાં પક્ષીના માળા જે હોય છે તે લગાવવા, તેવી અનેક જે સુવિધા છે તે કરવામાં આવી છે. હાલ તો સુરત શહેરમાં ખૂબ જ ગરમીનો પારો વધી રહ્યો છે, તેમ લોકોને પણ હાલાકી પડી રહી છે. જી જી રાહુલજી, હવે યોગેશ આપની પાસે આવીશું. મોરબીમાં પણ અંગ દજાડતી ગરમી પડી રહી છે, ત્યાં પણ 44 ડિગ્રીને પારો જે પહોંચી ગયો છે. કેવો માહોલ મોરબીમાં? જી, છેલ્લા 4 થી 5 દિવસથી આ મોરબી જિલ્લાની અંદર તાપમાનનો પારો હાઈ પહોંચી ગયો છે. છેલ્લા 3 દિવસની વાત કરીએ તો 42-43 ડિગ્રી સુધી આ ટેમ્પરેચર અત્યારે મોરબી જિલ્લામાં છે. મોરબીના તમામ તાલુકાની અંદર આજ પ્રકારની સ્થિતિ છે. ખાસ કરીને વાત કરીએ તો રોડ જે છે એ બપોરના 1 વાગ્યા બાદ 5 વાગ્યા સુધી સુમસાન થઈ જાય છે. ખાસ કરીને જે સિનિયર સિટીઝનો અને બાળકો છે એ આ તડકામાં બહાર ન નીકળે તેવી તંત્ર દ્વારા પણ અપીલો કરવામાં આવી છે, અને જે પશુઓ પક્ષીઓ છે તેમને સાવચેતીના જે એમાં આ પ્રકારની ગરમીમાં ક્યાંય બીમાર ન પડે તેના માટે પણ જે સામાજિક સંસ્થાઓ છે, લોકો છે, તેમના દ્વારા પણ પૂરતા પાણી અને ચણની વ્યવસ્થા કરી દેવામાં આવતી હોય છે. એ જ પ્રકાર અહીંયા મોરબીમાં પણ તમામ સુવિધાઓ તંત્ર દ્વારા પણ આપવામાં આવી રહી છે. સાથોસાથ સામાજિક જે સંસ્થાઓ છે તેમના દ્વારા પણ આ પ્રકારની સેવાઓ આપવામાં આવતી છે. અને જે 5 દિવસ પહેલા જે વરસાદ જે માવઠું પડ્યું હતું, ત્યારબાદ છેલ્લા 4 થી 5 દિવસથી સતત જે કાળઝાળ ગરમી પડી રહી છે તેનાથી લોકો ત્રાહીમાં પોકારી ગયા છે. તો આ તડકા અને આકરા તાપથી બચવા માટે લોકો નિત નવીન અવનવા નુસ્ખાઓ પણ અપનાવી રહ્યા છે, અને ખાસ કરીને કોલ્ડ ડ્રિંક હોય, ઠંડુ પીણું હોય, આઈસ્ક્રીમ ગોલા હોય કે શેરડીનો રસ હોય, એ પ્રકારના જ્યુસ હોય, એ તમામ પ્રકારના જે જ્યુસ હોય, ઠંડા પીણાઓનો આ સહારો લઈ અને લોકો એન કેન પ્રકારે આ ગરમીથી બચવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. અને જે બજારો છે એ બજારના દ્રશ્યો પણ તમે અત્યારે જુઓ છો કે જે પ્રકારે આ સુપર માર્કેટ વિસ્તાર છે એ સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે, પણ હાલ અત્યારે આ જગ્યા પર કોઈ પણ પ્રકારની ગ્રાહકી વેપારીઓને દેખાઈ નથી રહી, અને આ સુપર માર્કેટની બજાર જે છે એ પણ હાલ એકદમ સુમસાન દેખાઈ રહી છે. જેથી કહી શકાય કે આ પ્રકારે હજી જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કે હજુ 5 દિવસ આ જ પ્રકારે માહોલ રહેશે, જેથી કરીને લોકોને પણ કલેક્ટરે પણ એક 1-to-1 મિટિંગો કરી રહ્યા છે. સામાજિક સંસ્થાઓ હોય કે લોકો હોય તે તમામ પ્રકારના આ તડકાથી બચવા માટે જે કંઈ પણ થઈ શકે એ તંત્ર પણ કરી રહ્યું છે, અને લોકો પણ પોતાની જાતને રોડ ઉપર નીકળે તો ટોપી છે, ચશ્મા છે વગેરેનો ઉપયોગ પણ અત્યારે કરી રહ્યા છે, એ પણ આપણે જોઈ શકાય છે. જી, મારી સાથે જોડાયેલા રહેશે. હવે મિહિર, આપની પાસે આવીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેવી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? અમદાવાદમાં વૃદ્ધો માટે, સગર્ભા સ્ત્રીઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હાલ? ચોક્કસથી જણાવી આપું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ તો અર્બન હેલ્થ સેન્ટરને જે પ્રમાણે મેં વાત કરી કે 4 વાગ્યાનો સમય રોજિંદો હોય છે, પરંતુ હાલમાં 7 વાગ્યાનો સમય કરી દેવામાં આવે છે, જેના કારણે લોકો જે તાપને જે સહન કરે છે તેના કારણે જે કોઈ પણ જાતનો બીમાર થાય છે તો અર્બન હેલ્થ સેન્ટરમાંથી તેની મદદ મળે છે. સાથે સાથે ORS ના પેકેટ આપવામાં આવે છે. બીજી વાત કરીએ તો દરેક વોર્ડમાં જ્યાં પણ ભીડભાડ હોય છે, સાથે જે કડિયા નાકા છે તેના પર તેમણે જે રિક્ષાથી જનજાગૃતિ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, કે લોકો બને તેટલું કામ સિવાય લોકો ના આવે, લોકો બહાર ના આવે. તેની સાથે સાથે વાત કરીએ કે સોશિયલ મીડિયા વોટ્સએપ દ્વારા 3 લાખ લોકોને AMC દ્વારા મેસેજ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં જે આવતા 5 દિવસ રેડ એલર્ટ છે, જે 45 ડિગ્રીથી વધુ તાપમાન થવાનું છે, તેના માટે લોકોને જાગૃતિ માટે આ એક પગલું પણ લેવામાં આવ્યું હતું. અત્યારે હાલમાં આપણે સોશિયલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવી હતી. સાથે સાથે વાત કરીએ તો સફાઈ કામદારો જે બપોરનો જે તેમનો સમય હોય છે, 3 વાગ્યાનો સમય હોય છે, તેને વધારીને 1 કલાક મોડો કર્યો છે, 1.5 કલાક મોડો કર્યો છે, એટલે કે 4.5 કલાકનો કર્યો છે. કેમ કે 3 વાગે ખૂબ જ તાપ હોય છે, 4.5 કલાકે 3 વાગ્યાની આપણે કક્ષામાં જોઈએ તો થોડો ઘણો ઓછો તાપ હોય છે, તેના કારણે 4.5 કલાકે કર્યો છે. સાથે સાથે વાત કરીએ કે એસ્ટેટ વિભાગ એટલે કે બિલ્ડર્સ જે હોય છે તેમને પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો છે બાંધકામમાં જે કામદારો છે, જે લોકો મજૂર છે, તેમને લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં કોઈ પણ જાતનું કામ કરાવવામાં ના આવે. તેનું કારણ છે કે
આ તાપ એટલો પડી રહ્યો છે, લોકોને ઝાડા ઉલટીની સાથે સાથે ડિહાઇડ્રેશન જેવી બીમારીઓનો સામનો કરવો પડે છે. તેના કારણે આવતા દિવસોમાં પણ તેઓ રજા પાડી શકે છે કે તેમની જે મજૂરી છે તેમને ના મળે. તેના કારણે અમુક ચોક્કસ સમય છે તે દિવસનો 12 થી 4 નો, તે સમયમાં તેમને કામ કરવાની મનાઈ આપી છે. સાથે સાથે વાત કરીએ, આશ્રય ગૃહ છે તેમાં ORS અને પીવાના પાણી છે તેની સુવિધા કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ છે તેમને પણ ORS ના પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે. અને તેની સાથે વાત કરીએ તો હોસ્પિટલો તેમજ કોમ્યુનિટી સેન્ટર અને હીટ રિલેટેડ જે બી છે દર્દીઓને સારવાર માટે પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા. એટલે વાત કરીએ, આ દરેક જે પહેલ છે એ અત્યારે લોકો માટે વિચારવામાં આવે છે કે કોર્પોરેશન છે હાલમાં લોકો માટે વિચારે છે, પ્રજા માટે વિચારે છે. પ્રજા હાલમાં જે આ 5 દિવસ હવામાન વિભાગ દ્વારા જે એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ, કે 45 ડિગ્રીથી પણ વધારે તાપમાન રહેશે. ત્યારે વાત કરીએ, જો ડામરના રોડ પણ પીગળી જતા હોય તો લોકોની ચામડી છે અત્યારે ખૂબ જ ગરમીના લીધે બળતી હોય છે. અત્યારે ખૂબ જ ગરમી પડી રહી છે હાલમાં. તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ પગલા ઉપાડ્યા છે. જી રાહુલ, આપને પૂછીશ કે જે રીતે સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ઓરેન્જ એલર્ટને લઈને નવી સિવિલ હોસ્પિટલમાં એલર્ટ, હીટવેવને ધ્યાનમાં રાખી નવી સિવિલમાં અલાયદો વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે દર્દીઓ માટે. હીટવેવમાં કઈ રીતે કામ કરવું, સ્ટાફને તેની માહિતી પણ આપવામાં આવી હતી. જે બિલકુલથી વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. તેના કારણે લોકોને જે બીમારી છે તે વધી રહી હતી. ગરમીના કારણે જે સિનિયર સિટીઝન લોકો હોય છે અને બાળકો હોય છે તેને ગરમી વધારે લાગતી હોય છે, કારણ કે તે વૃદ્ધ હોય છે એટલે એને વધારે ગરમી લાગતી હોય છે. એના કારણે બીમારી પણ વધી રહી હતી. તેના કારણે એક સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. લોકોની માંગ હતી કે વોર્ડ શરૂ કરવામાં આવે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી ને અપીલના પગલે હાલ તંત્ર અલર્ટ પર છે અને જે હોસ્પિટલનો જે સ્ટાફ હોય છે તેને કેવી રીતે કામગીરી કરવી તેની પણ એક ટ્રેનિંગ આપવામાં આવી હતી. એટલે કે કહી શકાય કે તંત્ર દ્વારા પૂરેપૂરી તૈયારી કરી લેવામાં આવી છે, કારણ કે આવનારા જે 5 દિવસો છે તેમાં પણ અસહ્ય ગરમી પડવાની છે. એટલે જે લોકોને છે તે હાલાકી ના પડે અને કોઈ પણ બીમાર વ્યક્તિ હોય છે તેને જલ્દીથી સારા થાય તેવી વ્યવસ્થા છે તે સુરત મહાનગરપાલિકાએ કરી છે. જી કેવા પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે? યોગેશ, મોરબીમાં તંત્ર દ્વારા મોરબી કેવા જિલ્લા પ્રકારની વહીવટી વ્યવસ્થા? જી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગત રોજ જ કલેક્ટરના અધ્યક્ષસ્થાને સિવિલ હોસ્પિટલ ખાતે પણ એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં ખાસ કરીને જે ગરમીના કારણે એટેકના અત્યારે જે દર્દીઓ સામે આવતા હોય છે, ઘણા બધા હાર્ટ પેશન્ટ હોય, તેમને તકલીફો ન થાય, યોગ્ય સારવાર મળી રહે તે માટે એક બેઠક પણ યોજવામાં આવી હતી. મોરબી નગરપાલિકા દ્વારા પણ જે કાંઈ પણ ખૂટતું પાણી હોય, એ લોકોને જે જીવન જરૂરિયાત પાણી, જે મચ્છુ ડેમ હાલમાં જ ખાલી કરી નાખવામાં આવ્યું છે, છતાં પણ અત્યારે પાણી વિતરણ કન્ટિન્યુ કરી અને જે લોકોને પીવાના પાણીની સમસ્યા હોય, ગઈકાલે જ હજી મોરબીના જે ખાનપર ગામ છે ત્યાં હાર્ટ એટેકનો એક ઇસ્યુ બન્યો હતો, જે હાર્ટ એટેકથી એક યુવાને પણ પોતાનો આ ગરમીના કારણે જીવ ગુમાવ્યો હતો. પણ આ પ્રકારે જે ઘટનાઓ સામે આવી છે તેને લઈને તંત્ર, મોરબી જિલ્લા વહીવટી તંત્ર એકદમ સાબદું બની ગયું છે અને જે કાંઈ પણ યોગ્ય સારવાર મળી રહે લોકોને એ માટે સતત ને સતત કટિબદ્ધ રીતે કામ કરી રહ્યું છે હાલમાં. જી યોગેશ, તો જે રીતે વાત કરીએ તો રાજ્યમાં આકરી ગરમી 5 દિવસ પણ આવી જ સ્થિતિ જોવા મળશે. ત્યારે ગરમીને લઈને તંત્ર પણ એલર્ટ બની ગયું છે. ત્યારે નાના બાળકો, સગર્ભા અને વૃદ્ધ હોય, બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બપોરના સમયે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરોને કામ કરવા માટે પણ જે ટાઈમ આપી દેવામાં આવ્યો છે, 12 થી 4 માં તે કામગીરી નહીં કરી શકે. તો દર્શક મિત્રો, હજુ આ જ મુદ્દે ચર્ચા કરવાની બાકી છે, પરંતુ હાલ સમય થયો છે વિરામનો.